हेलो मित्रों, जय ठाकर जय मां खोडल। केम सौ बधाने मजा જ રહેજો। તો બધાને હાર્દિક હાર્દિક દિલથી સ્વાગત છે નવા બ્લોગમાં, બરોબર છે। અને બધા મિત્રોને જય દ્વારકાધીશ। તો હવે આપણે જઈએ છીએ બહાર ને આપણે પણ જો કપડાને કમ્પ્લીટ ધોવાઈ ગયા છે બધા ને હજુ પણ જઈએ છીએ। અમારા ભીખાતા પણ બેઠી ગયા છે। પછી અહીંયા જયપાલ જો આ કપડાં ભીખાતાના ધોયા ઘણી થાકી ગઈ। પછી જયપાલ અહીંયા શું કરે છે? દરિયો બેમાં પડી જાય બસ। હા પછી લેસન કરે હોશિયાર માણસ એમ હોશિયાર માણસ હોય લેસન કરે, ઠોઠ હોય ઊભા રહે, એ વાત સાચી છે। તો કાર્તિક મકવાણા શું કરે? લેસન એમ નામ ડાયલોગ નહીં ભાઈ, આમાં ઘણા મકવાણા જોતા હોય પછી કોઈ બોલું કરે હો। તો અમારે આ બેન છે ને સોલી જો તો ખરી તને કહું તો ખરી કે એટલે એવી છોકરી કેવડું કામ કરે જો જો આ અમારે પૂંજા બેન છે, જો કેવડું મોટું કામ કરે છે। ઓહો ટોન ટાકે છે જો કેમ આજ ભણવા વાળાને રજા છે એટલે આ કામ કરવાનું છે। અહીંયા સુરતમાં કોઈ નવરા નહીં જો કેવી રીતે ઢાકે છે। ફોન આયા ફોન કેમ મિત્રો કરે ને ટકટકારી। તો મિત્રો અહીંયા બીજી પણ એક સોલીનું કામકાજ હાલે છે જુઓ। તો અહીંયા પણ પૂંજાબેન પાસે આવી ગઈ એની સોલી મેકીને જુઓ તો નજીક બીજું તામથી આવે છે જો આ સુરતની કમાણી ભાઈ ધબધબાટી બોલાવે છે। આમાં નામાં હમણાં ઘાઘરામાં ચોલી ચણિયા ચોલી। તો મિત્રો હવે હું જાઉં છું ધાવે। આપણે પહેલાં બધો વરસાદનો માહોલ જોઈ આવીએ છીએ ફટાફટ ને પછી જુઓ આ બધું અમારું વાતાવરણ બરાબર। તો આજે આપણે ફાઇનલ એક આપણે સબસ્ક્રાઈબર આવે છે મળવા માટે, તો બના રહેજો ને જોતા રહેજો બરાબર। કોણ આવે છે કોણ નહીં, ક્યાંથી આવે છે ક્યાંથી નહીં એ તો કંઈ ખબર છે નહીં, પણ ફોન આવ્યો હતો એટલે મને એવું કીધું છે કે તમારું એડ્રેસ નાખો અને લોકેશન નાખો, એટલે લોકેશન નાખવાનું બાકી છે ને ખાસ કરીને આવવાના છે। તો ઘણું એનો બહુ એટલે બહુ શું છે કે એને એટલો પ્રેમ ભાવનાથી આવે છે। તો વાંધો નહીં, આવો પધારો અમારી ઘરે ને તમે પણ ક્યારેક આવજો। તો ખાસ કરીને અમારી ઘરે મહેમાનગતિ કરો ને કેમ કે હજી તો એટલા બધા આપણે ઓલા નથી, નાના માણસ છીએ એટલે નાના માણસની ઘરે ક્યારેક પધારો તો સારું કહેવાય ને। ખૂબ સારા ફોન આવે છે ને બધા મિત્રોનો સપોર્ટ સારો છે ને બસ સારો રાખજો ને જે આપણે નંબરનો વિડીયો મેક્યો છે એ વિડીયો ખૂબ આગળ વધારજો એવી પ્રાર્થના કરું છું ને ઘણા પણ એવું કહે છે તો એ બધા મિત્રો માટે પણ હું દ્વારકાવાળાને પણ પ્રાર્થના કરું છું કે હે દ્વારકાવાળા બધા મિત્રોનું એટલું ધ્યાન રાખજે ને બધા મિત્રોની માથે 4 હાથ રાખજે ને એટલી લીલી છાયા રાખજે કે કોઈને ઊની આંચ ન આવે। બસ આવી રીતે હું પ્રાર્થના રોજ માગું છું દ્વારકાવાળા પાસે ને માગતી રહીશ હંમેશની માટે ને બસ આ રીતે આપણે સપોર્ટ છે સપોર્ટ આપતા રહેજો ને એવું ન રાખતા કે આ બેન સપોર્ટ હાટું થઈને કહે છે, પણ સપોર્ટ તમારો જોરદાર છે, ખોટું નહીં બોલવાનું બરાબર ને ખોટું આપણે ન ઓલું થાય ને ઘણા એવું કહે છે કે તમારો સ્વભાવ બહુ મસ્ત છે તમારું ને એક ભાઈનો ફોન આવ્યો હતો એ તો એવું કહેતો કે તમે આ એટલું બધું કેવી રીતે કરી રહ્યો છે ને કેમ તમે સાહસ કરો છો। તો બસ મા ખોડિયારની કૃપા ને દ્વારકાવાળાનું પણ એટલી દયા ને તમારો બધાનો સપોર્ટથી આ બધું થાય છે, બાકી તો કાંઈ થતું નથી। તો મિત્રો ખાસ તમારો સપોર્ટ પહેલાં છે, એ સપોર્ટને લીધે હું આગળ વધીશું ને વધતી રહું છું। બસ આવી રીતે તમે પણ પ્રાર્થના કરો છો, કરતા રહેજો। ચોક્કસ હું પણ માતાજીને પણ પ્રાર્થના કરીશ ને બધા મિત્રોની કે કોઈની ઈચ્છા પૂરી કરે, કોઈની માથે કોઈને આંચ ન આવે એ રીતે હું પણ પ્રાર્થના કરીશ કે મારા મિત્રો બધાય સહી સલામત રહે। તો હાલો આપણે હવે જઈએ છીએ નીચે।
ખાસ કરીને જોતા રહેજો કોણ આવે છે, ક્યાંથી આવે છે, ક્યાંથી નહીં. પવન આવે છે જોરદાર, તો મારો અવાજ પાછો નહીં આવે તમારી પાસે. આ બધા અહીંયા મારી પાસે બેઠા છે, બરાબર. ચાલો આપણે હવે પછી મળીએ, ત્યાં સુધી બના રહેજો ને લાઇક કરી નાખજો. લાઇક ઓછી મળે છે, ખાસ કરીને જોવા પહેલાં લાઇક કરી નાખજો. નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો. ઓકે, અવારનવાર આપણા વિડીયા આવતા રહેશે.